ભાવનગર મનપાએ 75 જર્જરિત મિલકત ધારકોને નોટિસ ફટકારી। જર્જરિત મિલકતના મામલે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે ફરી કાર્યવાહી હાથ ધરી। ભગવતી સર્કલ પાસે ધર્મરાજ કોમ્પ્લેક્સમાં 38 દુકાન, 30 ફ્લેટનો અને ધર્મશૈલ શોપિંગ સેન્ટરમાં 32 જેટલી જર્જરિત દુકાનોનો વપરાશ બંધ કરવા સૂચના। ભાવનગર ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે જર્જરિત મિલકત તૂટી પડતી હોય છે, જેના કારણે જાનહાનિ થવાનો ભય રહે છે। તેથી ભાવનગર મહાપાલિકા દ્વારા જર્જરિત મિલકતનું સર્વે કરી નોટિસ આપવામાં આવતી હોય છે। મહાપાલિકા દ્વારા અગાઉ પણ ઘણી જર્જરિત મિલકતને નોટિસ ફટકારી હતી અને હાલ ફરી જર્જરિત મિલકત ધારકોને નોટિસ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કેટલીક જર્જરિત મિલકતનો વપરાશ બંધ કરવા સૂચના આપી છે। ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરની હદમાં આવેલ જર્જરિત મકાનો, બાંધકામવાળી મિલકતો જે જર્જરિત હાલતમાં હોય અને જોખમકારક બનેલ હોય તેવા જર્જરિત મકાનો, મિલકતો ભારે વરસાદ, કુદરતી હોનારત કે અન્ય કારણોસર તૂટી પડે અને કોઈના જાનમાલને નુકસાન ન થાય તે હેતુસર આવી 40 જર્જરિત મિલકતો પાડી નાખવા, સુરક્ષિત કરવા, મરામત કરાવી લેવા કે ઉતારી લઈ ભયમુક્ત કરવા કુલ 75 મિલકત ધારકોને નોટિસ આપવામાં આવેલ છે। જ્યારે ભગવતી સર્કલ પાસે આવેલ ધર્મરાજ કોમ્પ્લેક્સમાં કુલ 38 દુકાનો અને 30 ફ્લેટનો વપરાશ બંધ કરવા સૂચના આપી હતી, તેમજ ધર્મશૈલ શોપિંગ સેન્ટરમાં આવેલ 32 જેટલી જર્જરિત દુકાનોનો વપરાશ બંધ કરવા માટે પાણી, ડ્રેનેજ તથા વીજ કનેક્શન કટ કરવાનો હુકમ કરવામાં આવેલ છે। TV18 ન્યૂઝ ભાવનગર।